બોલિવૂડ અભિનેત્રી માધુરી દીક્ષિતનું કહેવું છે કે તાઇક્વાન્ડો શીખવાનો અનુભવ તેને પોતાની આવનારી ફિલ્મ ગુલાબ ગેંગમાં કામ આવ્યો છે. માધુરી દીક્ષિતે ગુલાબ ગેંગમાં જબરદસ્ત એક્શન દ્રશ્ય કર્યા છે. માધુરીએ કહ્યું કે જ્યારે હું અમેરિકા હતી ત્યારે પોતાના બાળકો સાથે તાઇક્વાન્ડો શીખવા માટે લઈ જતી હતી. ત્યાં હું લગભગ 1 કલાક રહેતી હતી અને તેના પછી અમે એક પારિવારિક કાર્યક્રમમાં ભાગ લીધો. બ્લેક બેલ્ટ જીતવાથી અમે 5 ડગલા દૂર હતા. માધુરીએ કહ્યું કે તાઇક્વાન્ડો શીખવાના કારણે ગુલાબ ગેંગમાં કામ કરવામાં ઘણી સરળતા રહી હતી. ડાન્સ અને ફાઇટ બંને એક પ્રકારની વસ્તુ છે અને બંનેમાં એક લયની જરૂર હોય છે. શરીરને એક જ દિશામાં ફેરવવું પડે છે. ઉલ્લેખનીય છે કે ગુલાબ ગેંગમાં માધુરી દીક્ષિત ઉપરાંત જુહી ચાવલા પણ મુખ્ય ભૂમિકામાં છે. આ પહેલી ફિલ્મ છે જેમાં માધુરી અને જુહી એકસાથે જોવા મળશે. સૌમિક સેનના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મ ગુલાબ ગેંગમાં માધુરી દીક્ષિત એક એવી મહિલાના રોલમાં છે જે મહિલાઓ પ્રત્યે થઈ રહેલા અત્યાચાર સામે લડે છે. આ ફિલ્મ 7 માર્ચ એટલે કે વુમન્સ ડેના દિવસે રિલીઝ થશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઇન, અમદાવાદ.